સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 9માં સ્થાનિકો દ્વારા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી મત બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપે વોર્ડ નંબર 9ના પૂર્વ નગરસેવક હંસાબેન પાબારીને ટિકિટ ન આપતા પક્ષે અન્ય ઉમેદવારને ઉમેદવારી આપી છે, જેને લઈને વિસ્તારમાં અસંતોષ ફેલાયો છે। આ મુદ્દે 2 દિવસ પહેલા પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, જે રાજ્ય ફરી મત બહિષ્કારની ચીમકી આપતા મામલો વધુ ઉગ્ર બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। પંડ્યા પસંદગી હંસાબેન હતા અમારા પસંદગીના, એને ગમે ત્યારે બોલાવતા, ગમે ત્યારે એને કહેતા, ત્યારે રાતના બોલાવતા તો એ આવતા અમારી પાસે, અમારું કામ કરતા। કંઈ પણ પાણી ભરાણું હોય ને એને ફોન કર્યો હોય ને તોય પણ એ આવતા, અમારા સામું જોતા, એ અમારું કામ કરતા। અને એની અમને બહુ જ ઓલું કર્યું છે, એને રોડના કામ કરાવ્યા છે, ગટરના કામ કરાવ્યા છે। ક્યારેક ગટરું ભરાણી હોય ને અમે એને ફોન કરીએ એટલે તરત માણસને મોકલે છે। લાઇટું વહી ગઈ હોય ટી લાઇટુને એને ફોન કરીએ એટલે તરત જ આવીને એ તરત જ કરાવી દે છે કામ। એની અમારું કામ બહુ સરસ કર્યું છે અને એ જાય છે એને અમને દુખે છે એનું। હવે શું કરશો તમે? અમારે એ જોઈએ છે પણ હવે આવી શકે એવી તો શક્યતા છે નહીં। તો તમે શું કરશો? તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું, અમે મત દેવા નહીં જઈએ, ભાજપને નહીં દઈએ કે કોઈ અન્યને નહીં દઈએ, એમ મત દેવા જ નહીં જાય। અમારો અધિકાર છે પણ તોય અમે નહીં જઈએ એને મત દેવા। નામ ઉમેશ એમ ભટ્ટ છે, હું કર્મકાંડનો વ્યવસાય કરું છું। આજે ઘણા વર્ષથી દોલત પ્રેસમાં હંસાબેન પાબારી જેવા સનિષ્ઠ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા એ સનિષ્ઠ કાર્યકર્તા છે। પ્રજાના પ્રાથમિક જે સુવિધા આપતા હોય, ગટરની સમસ્યાઓ, લાઇટની સમસ્યાઓ, આવી કોઈપણ સમસ્યાઓ, જળ સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, આ બધામાં હંસાબેન આગળ પડતા રહેલા છે અને લોકોની મદદ કરતા આવેલા છે। ઉપરાંત આજે છેલ્લા 50 વર્ષથી આ દેવી પૂજક પરિવારોને આપ જોઈ રહ્યા છો, પાછળ દેવી પૂજક પરિવારોને પાણીની સમસ્યા હતી, એમના મતની કાર્ડમાં સમસ્યા હતી, કાર્ડમાં એમના નામ નહોતા। આ બધામાં હંસાબેને આવીને એમને હેલ્પ કરી, પાણીનો સમસ્યા હલ કરી। આ ઉપરાંત ઘણી સમસ્યાઓ જેમ કે વિધવા સહાયમાં બધા બહેનોને પણ મદદ કરેલી છે। જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હંસાબેન જેવા કર્મઠ અને સેવાભાવી કાર્યકર્તા એમને મદદ કરવામાં છે। તો અમારું એક જ મંતવ્ય રજૂ કરીએ છીએ અમે કે આજે ભારતીય સ્થાનિક સંસદીય સમિતિએ જે યોગ્ય ઉમેદવારને ચૂંટવા જોઈએ, રાખવા જોઈએ, પસંદ કરવા જોઈએ, એને બદલે અયોગ્ય ઉમેદવારને રાખવામાં આવ્યા છે ને એમાં કોઈ પણ સ્થાનિક લોકોને મંતવ્ય લેવામાં નથી આવ્યું। તો મારી એક જ વિનંતી છે કે જો બીજા ઉમેદવારોને રિપીટ કરવામાં આવતા હોય તો હંસાબેન શા માટે નહીં? કારણ કે હંસાબેનને કોઈ સત્તા લાલસા નથી। તો અમારી એક જ વિનંતી છે સ્થાનિક સત્તાધારી, ભારતીય જનતા પાર્ટીના પદાધારી અધિકારીઓને કે અમારી લોક લાગણીને ધ્યાનમાં લઈને ફરી એકવાર હંસાબેનને તક આપે એવી અમે વિનંતી કરીએ છીએ। અન્યથા જો લોક લાગણીને ધ્યાનમાં નહીં લેવામાં આવે, લોક અવાજને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો એનું પરિણામ, ગંભીર પરિણામ આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે। મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પર